ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો. સવારે 8 કલાકે ગુજરાત બોર્ડની વેબસાઇટ તેમજ વોટ્સઅપ નંબર પર ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું. સુરતમાં ધોરણ 10ના પરિણામમાં ફરી એકવાર છોકરીઓએ ડંકો વગાડ્યો છે. સુરતના ઉત્તરાયણ ખાતે આવેલ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલનું ફરી એકવાર ધોરણ 10નું ઝળહળતું પરિણામ સામે આવ્યું છે. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10માં 129 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 163 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઉચ્ચ પરિણામ મેળવી અન્ય વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી તમન્નાએ પોતાની શાળાને જ પોતાનું પરિવાર સમજી દિવસ રાત અથાગ મહેનત કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. અથાગ પરિશ્રમ બાદ આખરે તમન્નાએ આ સિદ્ધિ મેળવી છે. તમન્ના ભવિષ્યમાં સાયન્સ લઈ ન્યુરોલોજિસ્ટ બનવાના સપના તરફ પ્રયાણ કરી રહી છે. તો સાથે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના MDએ ખાસ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીનો આ પ્રસંગે આભાર માન્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ 10માં IT વિષય ઉમેરવા માટે શાળાને જણાવવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ શાળામાં IT વિષયનો સમાવેશ કર્યા બાદ વિદ્યાર્થીઓના પરિણામમાં ખાસ ફેરફાર જોવા મળ્યો. IT વિષય શરૂ કર્યા બાદ વિદ્યાર્થીઓમાં સ્કિલ્સ ડેવલપમેન્ટ જોવા મળ્યું. શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને સારા પરિણામ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી છે. આચાર્ય તમન્ના અશોકભાઈ છે. હું મૌની સ્કૂલમાં 10 વર્ષથી ભણી રહી છું. હવે મૌની મારા પ્રત્યે માત્ર સ્કૂલ જ નથી, મારો પરિવાર પણ બની ચૂકી છે. મારા PR 99.89 છે અને મારા પર્સન્ટેજ 97 છે. હું આ સ્કૂલ પ્રત્યે ખૂબ જ ગ્રેટફુલ છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી. હું મારા મમ્મી પપ્પાને, મારા ફેમિલીને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું. એમના કોન્સ્ટન્ટ સપોર્ટ અને ગાઈડન્સથી હું આ સુધી પહોંચી રહી છું અને હું જીવનમાં પણ ખૂબ આ સ્કૂલનો આભાર માનીશ. મારે ન્યુરોલોજિસ્ટ બનવું છે. મેં 11th સાયન્સ આ જ સ્કૂલમાં કરવાનો નિર્ણય લીધો છે અને મારા 3 સબ્જેક્ટમાં 100 out of 100 આવ્યા છે અને હું આ સ્કૂલના ફેકલ્ટીઝને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ. એમને મોટિવેશન આપવા માંગુ છું કે જો તમે એકવાર હારી જશો તો એવું ફિક્સ નથી કે તમે દર વર્ષે હારી જ જવાનો છો. ખૂબ જ મહેનત કરો. એક વર્ષ ભગવાન તમને સફળતા જરૂર આપવાના છે. થેન્ક યુ સો મચ. નામ JB પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર. આજે મૌની ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ SSC ની અંદર ફરી એકવાર સુરતમાં ડંકો માર્યો છે. ડંકો એટલા માટે માર્યો છે કે અમારા 129 વિદ્યાર્થીઓ A1 લાવ્યા છે અને 163 વિદ્યાર્થી A2 લાવ્યા છે. વિશેષ આનંદની વાત એ છે કે ગણિતમાં 100 માંથી 109 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 100 માંથી 132 વિદ્યાર્થી, સમાજમાં 100 માંથી 113 વિદ્યાર્થી, સંસ્કૃતમાં 100 માંથી 115 વિદ્યાર્થી અને IT માં 100 માંથી 101 વિદ્યાર્થી. આ શાળાએ પહેલી વખત IT સબ્જેક્ટ ઉમેર્યો. સુરતના શિક્ષણ DO એટલે કે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન નીચે શાળાએ IT સબ્જેક્ટ પસંદ કર્યો. કદાચ ગુજરાતમાં પહેલીવાર એવી ઘટના બની કે સુરતની શાળાઓએ IT સબ્જેક્ટ મૂક્યો હશે અને એની અંદર અમારા 26 વિદ્યાર્થી બેઠેલા હતા. એમાંથી 15 વિદ્યાર્થી A1 લાવ્યા, એક વિદ્યાર્થી 100 માં 100 લાવ્યો. એટલે ખરા અર્થમાં ભગીરથસિંહ પરમાર સાહેબને પણ અમે અભિનંદન આપીએ છીએ કે સાહેબ તમે ખૂબ સારું ગાઈડલાઈન બધાને આપી રહ્યા છો. બીજું, આ રાજ્યના શિક્ષણ મંત્રીને અભિનંદન આપીએ છીએ કારણ કે દર વર્ષ કરતા આ વર્ષે A1 ગ્રેડની સંખ્યા કોમર્સમાં વધી, સાયન્સમાં વધી અને SSCમાં વધી. એટલે એવું કહી શકાય કે ભારતમાં હવે ગુજરાત એ શિક્ષણનો હબ બનતું જાય છે. એના માટે શિક્ષણ મંત્રીને પણ અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હું પરિણામ માટે વિદ્યાર્થીને એટલે અભિનંદન આપું છું કે હવે ભારત એ આ યુવાનોનો દેશ અને એમાં આ યુવાનો ધીમે ધીમે એકદમ ચમકી રહ્યા છે. એટલે આ દેશનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. એના માટે હું વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આનંદ તેજસ પરેશભાઈ છે. હું 10મા ધોરણમાં મારે 99.95 પર્સન્ટાઇલ અને 97.66% આવેલા છે. કેવી રીતે મહેનત કરી અને શ્રેય કોને આપશો? આ શ્રેય વાલીશ્રી, શિક્ષકો, શાળા બધાને અને દરરોજનું કામ દરરોજ અને રિવિઝન અને પ્રેક્ટિસનો પણ ઘણો ભાગ હતો. આગળ શું બનવાનું? આગળ હું એન્જિનિયર બનવાનું ઈચ્છું છું.